આપણા શોમાં પંચાયતમાં. આપણા આજના ગેસ્ટ છે પંચાયતના ત્રણ માલિક આપણી સાથે છે. એક છે અમિત સોલંકી, એક છે મયુર સર અને એક છે સ્મિત. કે તમે ત્રણ મળ્યા કેવી રીતે, કે પંચાયત શું છે, પહેલા એ જણાવો અમારી ઓડિયન્સને કે પંચાયત શું છે, પછી કોઈ પંચાયતનો આઈડિયા આવ્યો કે એકદમ આટલો મસ્ત સવાલ છે. પહેલા બે ચાર સવાલ પૂછે એની અંદર હું પોતે બગવાઈ ગયો. પહેલો સવાલ એવો હતો કે તમે મળ્યા કઈ રીતે, એટલે મને તો લાગે રોડ પર નીકળો નહીં મળ્યા. દરેકની પાછળ એક અલગ અલગ સ્ટોરી છે. મે બી કદાચ એક પર્સનને તમારે પર્સનલી પૂછવું પડે કે હાઉ ડુ યુ મીટ, તમે કઈ રીતે મળ્યા, એ તમે પૂછશો તો વધારે સારું રહેશે. મને આઈડિયા આવ્યો રિસેન્ટલી ડિસેમ્બરમાં, અને મેં અમિત સરને કોલ કર્યો કે મને આઈડિયા આવ્યો છે. અમે સાંજે મળ્યા ચા પીવા માટે. એકચ્યુઅલી અમે બધા ટી લવર કહેવાય, તો ટી પોસ્ટ પર મળ્યા અમે. એમાં કઈ ઇન્વેસ્ટમેન્ટ રૂલ છે નહીં, તો કે બોલ હા શું છે આઈડિયા. આ કટ કરવાનું કે ઇન્વેસ્ટમેન્ટ બધું બહુ હોય પણ કેવું નહીં. બરાબર છે. હા બધું બહુ હોય છે, બધું બહુ ઇન્વેસ્ટ થવું છે. બધું બહુ ઇન્વેસ્ટ થવું છે અને ચાલ્યા કરે હવે. અને અમિત સરને એટલા માટે મને આઈડિયા આવ્યો કે પહેલેથી બોલ બચ્ચનમાં બહુ આમ કેવું કહેવાય કે કોઈને પાટલીમાં ઉતારવાનું હોય ને, તો અમારે જે કરતા એ પહેલા પાટલીમાં ઉતાર દે. કોઈ એટલે બોલતી જો હોય એમની જોડે ના જતા. કેવું તમને એક્સપિરિયન્સ તો હશે જેવો છે. આવીશું એના પર બી આવીશું. હા. ધીમે ધીમે તમે આવીશું આજે તો. મેં વિચાર્યું કે હા ચલો કઈ નહીં, નવું કરીએ 2025 માં. તો ડિસેમ્બર થી આ કામ મારું ચાલી રહ્યું છે. પ્રોબ્લેમ ચાલતા હોય છે તો અમારા 4-5 શૂટ બી અમે ગારા બી બધી બહુ કાઢી છે. અમિત સરની ગારા બી કાઢી છે. આ ભાઈને બી કીધું તું કે ભાઈ કાલે સન્ડે છે, કરવાનું છે. દમણ ગયા તે પોતાના પર આવે એટલે આવું થાય. આજે હું પોતાના પર આવે એટલે આવું થાય. મેં સવારે મેસેજ નાખ્યો હા. કેવું છે હા. કુલદીપ પર ગયો. નહીં ના તે દિવસે વાત થઈ છે કે અમારે કે આપણે સન્ડે જવાનું છે. આપણે સૌથી માટે જવાનું છે. તો પાર્ટી વખતે તો ભૂલી ગઈ છું. મને વિડિયો બનાવવાની યાદ જ નથી મને કે. મને સવારે મેં વોશરૂમમાં બેઠો કોલ કરું છું. મને તો યાદ જ નથી કે. મેં કીધું આ કારણ થઈ ગઈ છે. તો એ પાર્ટી ડાયરેક્ટ અમિત સરને ફોન કર્યો. પછી અમને ગ્રુપમાં મેસેજ જ નહીં પડ્યો. અમાર મયુરભાઈનો મેસેજ પડ્યો, મારો પડ્યો કે કોઈ મળવાનું છે. તો મને યાદ મેં ભૂલી ગયો. પછી મેસેજ કરે કે સોરી મેં ભૂલી ગયો છે. એ સોરી થી શું થઈ ગયું? સ્વીકારી લેવું સારું. હા. કઈ ખોટા બાર આપવાના કરતો. તો બીજી વાત. સન્ડે બગડ્યો તો બધાનો. અમિત સર ગયા હતા ફરવા માટે દમણમાં. ફંક્શન હતું Function હતું. ફરવા દમણ, કોઈ હિલ સ્ટેશન નહીં ત્યાં. દમણનું નામ પડે એટલે હા. ક્લેરિફિકેશન આપવું એ જરૂરી છે. વસ્તુ તો જેમ સ્મિત સરે બોલ બચ્ચનનું નામ અમિત સરને આપ્યું, એ નામ હું પાછું લઈને પાછું સ્મિત સરને આપવા માંગીશ. કારણ કે મેં એમને શું પૂછ્યું તું ને તો દબાણ છૂટી રહ્યા છે. એટલે હું બોલ બચ્ચન પર અમિત સર પાસેથી લઈને સ્મિતભાઈને આપ્યું. હજુ મયુર સર અત્યારે ડાયરેક્ટ ના કરે તો એ નામ હું એમને નહીં આપું. એટલે એ મારું નામ હમણાં હું સ્મિત સરને આપું છું. તો હવે આપણે જાણીશું તમે શું કરો છો, તમારો પ્રોફેશન શું છે. બેઝિકલી હું સોફ્ટવેર એન્જિનિયર છું, પણ કરી કઈ બીજો બધો છું. શું કરે? જે ના કરવા જેવું હોય. જણાવો, આપણે આજે ખાસ કરીને જાણવા માંગીએ તમે બધું શું કરી રહ્યા છો. મારા વિશે કહો તો સર્ચ મે ગૂગલ યાર. જાણે. તમને ઇન્ટરેસ્ટ નથી અમારી શોમાં, કોઈ ઇશ્યુ નહીં. જેને ઇન્ટરેસ્ટ હશે એ જોશે, જેને ઇન્ટરેસ્ટ નહીં હોય એ અમારી સામે બેઠા હશે. મે બી કદાચ એટલે મતલબ એ થયો વાત એથી શરૂ થઈ હતી અને પતિ ઝેડ પર વચ્ચે તો ખબર નહીં શું ચાલુ થઈ ગયું હતું. એ તો તમે બી જોઈ લેજો, મને બી નહીં ખબર કે વચ્ચે મેં કઈ થી આવી તો વાત કરી પણ એથી લઈને વાત ઝેડ સુધી તો પહોંચી જ ગઈ છે. એક વિચાર્યું કે મને ટેગલાઇન એક સિંગલ નામ જોઈએ છે, એક એવું નામ જે આખા શો ને બદલી નાખે. ફટાક્ષનું છે નીકળે. એ પંજાબ. એ જ ટાઈપ બટ એ નામમાં જ એનો મીનિંગ હોય. આવો પેલા લેડીઝોની પાસે હોય ને ખોદણી કરીએ કોઈ નો લેડીઝ વર્ક અને એમાં એવું હોય છે કે ગામમાં બધા બેસે. ગામનો ચોતરો હોય ને ચોતરો, ત્યાં આગળ બધા બેસીને એકબીજાની જે પંચાયત કરે ને પંચાયત, એવી રીતે આપણે અહીંયા બધાને ગેસ્ટને ઇન્વાઇટ કરીને એમની જોડે આપણે પંચાયત કરવાની છે. એકબીજાની વાતો એકબીજાની વાતો શેર કરવાની છે. શું કરી તમે શું એટલે આમાં પંચાયત છે. અલગ ભાષામાં તમે કોઈ શું ખાડી લીધું છે હા, તમારા છોકરા આવીને કોઈ હા. શું ખાડી શું લીધું માય ગોડ આટલો જલ્દી કોપીરાઈટ તો ક્લેમ બી નથી આવતો. હમણાં જ હું નાખો હમણાં જ ક્લિપનો મેસેજ આવતો. કઈ વસ્તુઓ તમને ત્રણને બાંધી રાખ્યા છે? સોના ચાંદી. નીકળે છે. બોલ બચ્ચન કર્યા. બોલ બચ્ચન. આપણા પાછળ એડિટિંગમાં ઉપર બોલ બચ્ચા બહુ વેટ કરો. એડિટર ભાઈ આજ છે જાતે. હા પ્રોડક્શન હાઉસ. એવું ના કે કોઈ અલગથી કદી કેટલું બેસું નથી. તો ચાલો આજની વાટાઘાટોને અહીંયા અંત કરીએ છીએ. તો મેં
પંચાયત વિશે ભેટો કરી દીધું, પણ હવે પંચાયતના 3 ઓનરના મોડેથી તમે સાંભળી લો આઉટરો આપણા ચેનલનો. જણાવો સર. ઓ માય ગોડ, ખબર નહીં યાર, જ્યારે રિસ્ક આવે તો મારા હાથમાં માઇક કેમ આવે છે? वो एक डायलॉग है ना मूवी का, ऐसे मुश्किल समय में बताने अपने आप आगे कैसे आ जाता है. ફરી અહીંયાથી આવા જ આવે. સી બહુ શોર્ટ નોટ છે, કદાચ હું આની અલગથી રીલ પણ મૂકી જ દઈશ કે દરગડે મારે કહેવું ના પડે. ઓકે, એક કોમન માણસની કોમન વાતને લઈને આપણે સાંભળીશું. દરેક માણસ જે એની ફિલ્ડમાં બેસ્ટ હશે, જે એના કામથી કરે છે, લોકોની માટે અનનોન પર્સન છે પણ એ એની ફિલ્ડમાં બેસ્ટ છે. ઘણા એવા સ્કૂલ્સ છે જેના ટ્રસ્ટીઝ છે, ઘણા એવા ક્લાસીસ, ઇનફેક્ટ હું ડાન્સ એકેડમીની પણ વાત કરીશ. તો ઘણા નામ મોટા છે પણ શું છે, એકબીજાને કોમ્પિટિટરના લીધે કોઈ એમને પ્રોત્સાહન નથી આપતું. તો જે અમારા નજરમાં મોટા છે એ પંચાયતની સામે ગેસ્ટ છે અને એમનું જ વાત, એમનો જ વિચાર અને એમનાથી જ ચાલશે પંચાયત. કઈ નહીં, આજનો આપણે એપિસોડ અહીંયા જ ખતમ કરીએ છીએ. ચેનલને જેટલું બને એટલું શેર કરજો, તમને ખૂબ મજા આવશે આગળ આવનારા ઘણા બધા વિડીયોઝમાં. એની જવાબદારી હું નહીં હોઉં, પાછળ તો પૈસા જ એમની સાથે, પણ એની જવાબદારી હું લઈ શકું છું કે તમને ખૂબ મજા આવશે. તો તમે નવા હો તો નીચે સબસ્ક્રાઇબ કરીને, આ એક ફેમિલી છે તો આ ફેમિલીમાં જોડાઓ. નીચે સબસ્ક્રાઇબ બટનને ટેપ કરો, એ લાલ થઈ જાય એની બાજુમાં એક ઘંટડીનું આઇકન આવશે, એને બી દબાવી દો. અને અમારી એક નાનકડી ફેમિલી છે જે આપણે ચાહીએ છીએ બહુ જ મોટી થાય. તમે બધા જ અમારા ફેમિલી મેમ્બર બનો એવું અમે ચાહીએ છીએ. તો બસ આપણી ચેનલમાં જોડાઈ જાઓ. વિડિયોને હજુ સુધી લાઈક ના કરો તો લાઈક કરજો અને એક મસ્ત તમારો ફેવરેટ પાર્ટ કયો રહ્યો આખા વિડિયોમાં એ નીચે કમેન્ટ કરજો. તો ત્યાં સુધી મળીશું નેક્સ્ટ એપિસોડ. બોલ બચ્ચન, બોલ બચ્ચન, બોલ બચ્ચન. બોલ બચ્ચન.